ભેસાણની પાસે કાનજી બાપા કાથરોટિયાની વાત હું ઘણીવાર કરું છું. સરદારપુર ગામ અને કણબીના બાપા ખંભે હાથીડું લઈને વાડીએથી હાલ્યા આવે ઘરે, અને 8 મહિનો પોણો કોરો વયો ગયેલો, અને રબારી પરવાડે ગાયું લઈને આવે ને હવેડે થરાર ગાયું જાય એટલે મારતા હતા ગાયું. આમ ધીરે ધીરે લાકડી મારીને વાળે, પણ ખીચ ચડે ને પાણી નથી ને ધરાર ગાયું જાય એટલે લાકડી મારે કે હે ગોવાળિયા હું કામે ગાયું મારો ખંભે હાથીડું નો, એટલે કે ભાઈ પાણી હવેડામાં નથી બાપા. જો ને 8 મહિનો હમણાં પૂરો થવા આવ્યો છે, અને હજી વરસાદ આ મેહુલિયો રેહાણો છે. હવે તો આ ગાયું માતાજીને ક્યાં લઈ જાય, ધરાર હવેડે જાય છે એટલે ઘરે લઈ જાય છે. અને તેથી કાનજી બાપા કાથરોટિયાને હાશકારો થઈ ગયો. ભક્તિ કરી કોને કહેવાય, એટલે આ વાત હું કાયમ કરું છું. અને એને માથે હાથીડું ખંભે હતું અને કર્યો ઘા. સીમાડે ધુળસિયા હનુમાન ત્યાં જઈને બેહી ગયા, અને હનુમાનને કીધું કે તું રામનો ભગત અને હું તારો ભગત. હવે કેમ મેં નથી વરાતો કે હું જોઈ લઉં. 3.5 દી અનાજ નહીં, પાણીનો ઘૂંટડો મોઢામાં ગળેથી થૂક ન ઉતારી, અને 3.5 દી પૂરા થયા તો જડા ઘસાટી વાદળા ખાડા ધોબળા ગબારે સોકે દશ બોત રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર પ્રહંડે રાગિન્દ્ર વાળા પડતાળા પાણી વાળા પાણી થઈ ગયું ને આફા મંડળ જેને કહેવાય ધરતી માથે જાણે પલોઠી વાળી જાય એમ વરસાદ વરહી ગયો, અને નદીઓ ગાંડી તૂર થઈને જવા મંડાણી, અને પાણી થઈ ગયું. આજુબાજુના 2-5 ગામ ભેળા થઈ હામયું કરી અને કાનજી બાપા કાથરોટિયાને ગામમાં લઈ આવ્યા હતા. આને ભક્તિ કરી કહેવાય, દીકરી વાતો કરી કાંઈ ન થાય ભલા માણસ. અંદરથી જ્યારે લાગી જાય, બાકી તને લાગી કે પહેલે તને નો લાગે, શાંતિ રહે કેમ નીકળી પીડે. ભજન નો થાય, બહુ અઘરું છે ભજન. નીચે એને કર્યું છે એને ખબર છે. દાતારી કરવી વાતો હેલી છે, બાકી હારા હબકી જાય. હા, સુરવીરતાની વાત આવે ત્યારે જ્યારે બહોરો બોલે ત્યારે ઘણી વખત બજારોમાં બગડાટો બોલતો હોય ને બજારોમાં, તો ઘણા ભાગ્યા આવે ને કે તું ભાગ્યો કાં, તો હું પાણો લેવા જતો તો હવે હબકી ગયો એમ નથી કેતો, પાણાનો દીકરો થતો. હા, વંડ્યું ઠેકી જાય ઘણા, પણ જે મર્દનું ફાટ્યું હોય એને કોઈને તકલીફ પડે અને મારાથી હવે રેવાય નહીં. ન્યા ખાબકી ગયા છે, એના ગામો ગામ પાળિયા ઉભા છે, એટલે કવિને કહેવું પડે. ધવલભાઈ કાકડિયા તરફથી 1111 રૂપિયા આપવામાં આવે છે, ધન્યવાદ. એટલે તો એક બાજુ શું છે ગાવ ઈ કે એટલે પૈસા થાય, એક બાજુ મને વાતું ફોટે છે. હવે આમાં છે એવું, એટલે હું થોડું વાતું કરતો રહે ને પછી ગાતો રહીશ. ઘરમાં તું કેમ છોડાણો સિંદૂરે ગંગાણો. ભાઈ યાદી કરાવે એટલે અમારા મઢડા વાળા સોનબાઈમાં 18 વર્ષને રાહ આપી. સોનબાઈમાં એમ કહેતા તમારે કોઈ દેવી દેવર થાય ને જાઓ તો સારી વાત છે, પૂજા કરવી જાવું બધું કરવું, પણ તમારે આશીર્વાદ લેવા હોય ને કોઈને પહેલા તમે તમારા આશીર્વાદ લેતા શીખી જાઓ, એટલે બધાય દૂનો દેવો તમને આશીર્વાદ આપશે. તમે તમારા જ આશીર્વાદ તમને મળે એવું કંઈક કરી બતાવો, એવી મહેનત કરો તો તમને બીજા દેવોના આશીર્વાદ મળશે. એટલે ભગત બાપુ કહે છે કે સોનબાઈમાં માટે અરે કાળી અંધારી આમાં કાંઈ સુધે નહીં, કરણ માથે પડી રાત કાળી અંધારી. એ કાળી અંધારી ને કાંઈ સુધે નહીં, વરણ માથે
પડી જા